ડેથ ઇઝ અ સર્ટેન, મૃત્યુ સુનિશ્ચિત છે, એ વાત મને મંજૂર છે. પણ વૃદ્ધત્વ, ઓલ્ડ એજ ઇઝ જસ્ટ એ નંબર. તમે જો પહેલેથી માનસિક રીતે જો એવું જ નક્કી કરી દીધું કે બસ હવે હું વૃદ્ધ થઈ, તો તમને કોઈ બચાઈ નથી શકતું. અરે શરીર 50, 60, 70, 80, 90 વર્ષ ઘરડું થયું છે. મન તો 90 વર્ષના શરીરની અંદર પણ 18 વર્ષનું મન હોઈ શકે, હિલવા લેતું હોય, ઉત્સાહથી છલકાતું હોય, પહાડોને લાત મારવાનું અને દરિયાઓને નદીઓને કૂદી જવાનું મન એ 90 વર્ષે ન હોય એવું કોણે કહી શક્યું? હા, આ મનની પાછળ દોડવા માટેની શક્તિ શરીરને આપવી એ મારી વૃદ્ધત્વની ફરજ છે. મારું મન ઉછાલે, હિલોવા લે એ શક્ય છે. પણ જાતે મારે મારા હાથ પગ, મારી આંખ, મારા કાન, મારા શરીરને મારે એને લાયક બનાવવું પડશે. મારો ઉત્સાહ છે, ઉમંગ છે, પણ એના માટેની શક્તિ મારે અને સતત જાળવી રાખવી પડશે. વૃદ્ધત્વને શણગારવા માટે એક તો તમારે માનસિક અને શારીરિક બંને શક્તિ જાળવવાની છે. બીજું, તમારી ઉપર જ વિશ્વાસ કરવાનો છે, તમારો ભરોસો કરો. હવે સમાજનો ભરોસો છોડી દો. હવે કોણ નજીક છે, કોણ દૂર છે, છોડી દો. હવે એનો વિશ્વાસ નથી કરવાનો. તમે કેટલા મજબૂત છો એની ઉપર વિશ્વાસ કરો, બસ. બાકી તમે કોઈ પણ ઉંમરે તમે ઈચ્છશો ત્યારે યુવાન બની શકશો, બીકોઝ એજ ઇઝ જસ્ટ અ નંબર.